તો આ તરફ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની કાર્યવાહીની ઘટના સામે આવી છે, જેમાં ઓપરેશન મ્યુલહન 2.0 હેઠળ 4 ગુના દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા અને ભરૂચથી 13 આરોપીઓની આ મામલે ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ સામે 200 જેટલા ગુના દાખલ કરાયા છે. આરોપીઓએ 600 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. આરોપીઓ ગ્રાહકોનો પર્સનલ ડેટા મેળવતા હતા, ત્યારબાદ તેમની પાસેથી ઓટીપી મેળવીને બેંકના પાસવર્ડ બદલીને રકમ ટ્રાન્સફર કરી લેતા હતા. અમદાવાદ તેમજ સુરતની ગેંગ દ્વારા શિપિંગના નામે નકલી પેઢીઓ ખોલવામાં આવી હતી. છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરવા માટે આ પેઢીઓના બેંક ખાતાનો ઉપયોગ થતો હતો. સુરતમાંથી જ આવા 15 શંકાસ્પદ ખાતા મળી આવ્યા છે. ગેંગનો ઈસમ વિમલ જાડા કરીને જે છે એ ઓનલાઈન ટેલિગ્રામ અથવા તો અલગ અલગ ચેનલોના માધ્યમથી જે બ્રીચ ડેટા થયેલો હોય, એટલે કે જે નાગરિકોનો ડેટા લીક થયો હોય એ ડેટા પ્રાપ્ત કરી લેતો હતો, જેમાં બેંકના કસ્ટમર આઈડી, રજિસ્ટર, ફોન નંબર વગેરે વિગતો મેળવતો. એના આધારે એ કસ્ટમરને સોશિયલ એન્જિનિયરિંગથી ફોન કરી અને એમની પાસેથી ઓટીપી મેળવી લેતો હતો. ઓટીપી મેળવ્યા બાદ જે વિક્ટિમ છે એના બેંક અકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ કરી નાખતો અને પાસવર્ડ ચેન્જ કરી અને પૈસા ઉપાડી લેતો હતો. એ વિમલની પણ ધરપકડ ખાતા ધારકની સાથે કરવામાં આવેલી છે.